श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुल नाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता में वार्ता क्रमांक 106। एक ब्रजवासी जाको श्री गोसाई जी ने परे कहो। जो कल प्रसंग यहाँ तक आयो हतो जो यह ब्रजवासी दो सीधा लेके बेलछू कुंड पर गयो। तहाँ बाने रसोई करी। એટલે નિત્ય એક સીધા માટે જે રસોઈ કરવાની જગ્યા હતી બિલસુકુંડ પાસે ચૂલો પ્રગટાવી અને જે પણ દાળ અને રોટલી અને શાક એ સિદ્ધ કરતો પોતાના માટે। પણ હવે ગુસાઈજીએ કહ્યું કે પરે, એટલે એમ એણે માની લીધું કે આ મારા ઠાકોરજીનું નામ પરે। એટલે હવે એને વિશ્વાસ છે કે ગુસાઈજીએ કહ્યું કે મારા ઠાકોરજીનું નામ પરે, એટલે આજે બે સીધા લીધા। પેલા આપ્યા ખરા, શુદ્ધ ભાવ છે, ભોળો છે એટલે માગ્યા હશે તો આપ્યા। તો બે સીધા લઈ અને બે સીધા જેટલી સામગ્રી એણે સાથે સિદ્ધ કરી। પછી બે પાતળ એમાં એ બધું પીરસ્યું, દાળ રોટલી શાક। અને પછી ગુસાઈજીએ કહ્યું છે કે પરે, એટલે એ પોતાના ઠાકોરજીનું નામ પરે છે એમ માની અને પરેને પોકાર કરી કરીને બોલાવવા લાગ્યો। પાછે દોઈ પાતરી બરાબરી કી કરી કે ધરી। પાછે પુકારણ લાગ્યો, જો પરે ભૈયા परे हो बेगी आऊं। सो ऐसे कही कही के कितनिक बेर पुकार्यो। ता पाछे फेरी पुकार्यो, जो अरे भैया। ब्रज भाषामां पण आ एक शब्द विख्यात छे, अरे भैया आवशे वारंवार बीजा बधा वार्ता प्रसंगोमां पण। अरे भैया तू आवे तो आऊं, नहीं तो ये दो पातरी तालाब में डारत हूं। तो श्री गोसाईजीए जे परे कीधुं छे एनी पाछळनो भाव तो आने खबर नथी, पण एने गोसाईजीमां એટલો બધો વિશ્વાસ છે કે ગુસાઈજીએ મને પરે કહ્યું તો મારા ઠાકોરજીનું નામ પરે જ છે ને હું બોલાવું છું અત્યારે તો આ પરે આવતો નથી। જો નથી આવતો તો પછી મારાથી હવે નહીં લેવાય એને મૂકીને। આવો 20 વર્ષનો છે પણ એનામાં નિપટ મુગ્ધતા છે, આવો શબ્દ છે ગોકુલનાથજી રચિત। નિપટ મુગ્ધ એટલે કે સાવ ભોળો, આમ કહીએ લૌકિક ભાષામાં ગતાગમ વગરનો। પણ શ્રી ગોસાઈજી પ્રત્યે એને ખૂબ આસક્તિ છે ને ગોસાઈજીને પણ આ પોતાના નજીક રહે એટલા માટે થઈને આપે પણ એને પાસે રાખ્યો છે। એટલા માટે કે બીજા કોઈ હોય તો બેસવા ના દે, એમના સેવકો એને કહી દે કે ચલો ભાઈ કામ પતી ગયું હોય તો ચાલો બહાર જાઓ। ગુસાઈજીના બેઠક જેવા કોઈ પણ એવી રીતે ના બેસી શકે લાંબો સમય સુધી। સેવકો પણ એમની વિવેકપૂર્ણ મર્યાદા રીતે સમય થાય એટલે દંડવત કરીને નીકળી જાય અને બેસવું હોય તો વિનંતી કરીને બેસે કે કૃપાનાથ આજે હું વધારે બેસું થોડું તો એકાદ દિવસ ચાલે। પણ આ તો રોજ, રોજ એટલે ક્યાં સુધી? જેવા ગુસાઈજી બેઠકજીમાં પધારે એટલે આ પણ આવી જાય। અને જો ગુસાઈજીની સાથે કોઈ વૈષ્ણવ ચર્ચા કરી રહ્યા હોય તો એનો જે ખૂણો છે એ પકડી લે ને ત્યાં એની મસ્તીમાં ખોઈ જાય। એટલે ગુસાઈજીને ખબર છે કે આ બેઠો જ છે ને એની રીતે એની મસ્તીમાં છે, એને કંઈ બીજો ભાન પણ નથી કે અહીંયા વૈષ્ણવ આવ્યા છે, શું વાત થઈ રહી છે, કોઈ ધ્યાન નહીં।
પણ વિશ્વાસ છે. અને એટલે હવે એવો સ્વાર્થ નથી આવ્યો કે હું એક જ પાતળ બિલસુ કુંડમાં પધરાવી દઉં. હવે ગુસાઈજીએ કહ્યું પરે અને મારા માથે ઠાકોરજી પધરાવી દીધા છે, તો હવે હું પરેને મૂકીને તો કેવી રીતે ખાઈ શકું? અને સિદ્ધ કરવામાં સમય કેટલો જાય? ઓછામાં ઓછો કલાક જાય. ચૂલા ઉપર રસોઈ સિદ્ધ કરવી એટલે સમય કદાચ વધારે પણ જાય, કલાકથી પણ. કેમ કે ચૂલો પેટાવવામાં જ 15 મિનિટ જાય, બરાબર આગ પકડે એટલે. અને પછી એની પર વાસણો આવે, એની પર સહેજ તેલ આવે, પછી બધા મસાલા વઘાર થાય અને એ શાક ચડે. પાછું એ જ પ્રમાણે દાળ, પછી એ જ પ્રમાણે પાછી માટીની કડાઈ ઉપર જાડી જાડી રોટલી. આ બધું સમય જાય અને પછી પણ બે પાતળ સિદ્ધ કરીને ક્યાંય સુધી પોકાર કર્યા જ કર્યો. પણ પછી એમ થયું કે હવે મને તો લાગી છે ભૂખ, પણ હવે પરેને મૂકીને તો કેવી રીતે લેવાય? આટલી એનામાં ભક્તિનો પાયો હતો કે જે નિપટ હતો, મુગ્ધ હતો, પણ સ્વાર્થી ન હતો. પોતાની ભૂખ પેટમાં એટલી બધી લાગી છે, રહેવાતું નથી. અને એટલે કે છે કે જલ્દી આવ, જલ્દી આવ. અને હવે તો બ્લેકમેલ કર્યા. બ્લેકમેલ એટલે કહી દીધું કે હવે હું બિલસુ કુંડમાં પધરાવું છું આ બે પાતળને. હવે આ કંઈ એવું નથી કે ખાલી બોલ્યો છે. હવે છે ગોકુલનાથજી દર્શન કરે છે કે એસે હી કહી તે પાતળ ઉઠાઈ. એણે તો ઉઠાવી લીધી બે બે પાતળો, અથવા એક પાતળ પહેલા ઉઠાઈ, બે કદાચ ના ઉચકી શકાય ને, એટલે સો તાલાબ મેં ડારાન લાગ્યો. આ એ કસોટી કરે છે તો કંઈ ઓછી નથી કરતા. પ્રભુની કસોટી કરવી એમાં એમનું કારણ બીજું કંઈ નથી હોતું, કોઈ ભક્તને દુઃખી કરવાનું. પણ એટલું તો ચોક્કસ હોય છે કે એને ખરેખર પ્રેમ છે કે નહીં. અહીંયા ઠાકોરજીનો આ સ્વભાવ જે છે એ તો રહેવાનો જ. બ્રજમાં રાસના વેણુનાદ શ્રવણ કરીને ગોપીજનોએ લઘુરાસમાં મદ કરી અને પ્રભુનું અંતર્ધ્યાન થયા પછી ગોપીજનોની જે સ્થિતિ થવી, એ કસોટી કેવી હતી કે હવે નથી ઘરની નથી ઘાટની. પતિના, સાસુ સસરાના આજ્ઞાની અવહેલના કરીને એ આવેલી છે. અત્યારે પ્રભુ નથી તો હવે પ્રભુ પણ ચેક કરે છે કે પાછી જાય છે ખરી. એક પણ ગોપી પાછી નથી ગઈ. ને પછી આ પ્રગટ થયા છે. ને જ્યાં તાલાબ મેં ડારણ લાગ્યો તબ શ્રી ગોવર્ધન નાથજી મન મેં વિચારે. આ દર્શન કોણ કરાવે? શ્રી ગોકુલનાથ કી જય હો. ઠાકોરજીના મનમાં શું ચાલે છે એ ઠાકોરજી સિવાય બીજું કોણ જાણે? श्री गोवर्धन नाथ जी मन में विचारे जो ये तो भोरो है, जो श्री गुसाई जी को वाक्य तो समझियो नहीं, सो अब यह भूखन मरेगो. એટલે પહેલા તો દયા ઉપજી. હવે પ્રગટ થશે એની પાછળના કારણોમાં પ્રથમ કારણ કે ભૂખ્યો મરશે. કેમ કે આ બધું અઘરું છે સિદ્ધ કરવું, પછી પાતળમાં ધરવું, પછી ક્યાંય સુધી રાહ જોવી. અને હવે પાણીમાં પધરાઈ જ દેશે, હાથમાં લઈ લીધી એણે પાતળ. પછી બીજું કારણ, શ્રી ગુસાઈજી કો ખેલત મેં ચેન ન હોઈ ગો. હવે જુઓ, ગુસાઈજીને પ્રિય છે ને આ, એટલે ઠાકોરજીની એની પર કેટલી બધી કૃપા છે કે હવે આ જો ભૂખ્યો હશે અને વળી પાછો એ તો ટાઈમ થશે એટલે ગુસાઈજીના બેઠકજીમાં એની જગ્યાએ બેસી જશે. જો કોઈ નહીં હોય તો ગુસાઈજીની સાથે જ બેસી જશે, વાતો કરવા લાગી જશે. એની વાતોમાં બીજું શું હોય? નિર્દોષતા, માથા મેળ વગરની વાતો હોય. પણ ગુસાઈજીને તો એ બહુ પ્રિય છે. એટલે તો એક ટૂંકમાં કહ્યું છે દોડમાં કે ભોળા હૈયામાં શ્રીજીનો વાસ, હૈયા ચોખ્ખા છે, ભરી પ્રેમની સાચી સુવાસ, હૈયા ચોખ્ખા છે. તો ગોવર્ધનનાથજીએ તો એવું પણ વિચારી લીધું કે હવે આ ભૂખ્યો હશે ને પછી જો ગુસાઈજી જે બેઠકજીમાં જઈને બેસશે તો ગુસાઈજીની સાથે એને જે આનંદથી વાતો કરે છે પણ પેટમાં પડ્યું ના હોય તો પછી ચેન નહીં હોય. ચેન નહીં હોય તો ગુસાઈજીને ખેલવાનો આનંદ નહીં આવે. श्री गुसाई जी को खेलत में चैन न होई गो. तब यह चित्त में विचारी के श्री गोवर्धन नाथ जी बेगी
બેગી પધારે. હવે આ પાતળ જાય બિલછુ કુંડમાં એ પહેલા ગોવર્ધનનાથજી પ્રગટ થઈ ગયા. સો તબ વા બ્રજવાસી સો કહ્યો, અરે ભૈયા મેં આયો. તબ વહ બ્રજવાસી બોલ્યો. હવે જુઓ, આ વ્રજવાસીની સામે પ્રથમ વખત પ્રગટ થયા છે, બ્રજવાસીના રૂપમાં છે, શ્રી કૃષ્ણના રૂપમાં નથી, બ્રજવાસીના રૂપમાં જ છે. અને કહે છે, અરે ભૈયા તું તો અવેર બહોત લગાવત હૈ. એટલે જેવા ઠાકોરજી પધાર્યા અને જે મુખમાંથી વાણી બોલ્યા એ તો પ્રભુની છે, પણ આ તો ભોળો છે, એને કંઈ ખબર નથી. પણ આણે સીધો સંવાદ જ શરૂ કરી દીધો. પહેલી વખત જોયા છે, એનો હરખ એવું કશું નહીં. બસ ગુસાઈજીએ કીધું છે એટલે મારા પરે, અને પરે આવ્યા એટલે સીધો સંવાદ શરૂ કરી દીધો. એ પણ જે તકલીફ પડી એનો ફરિયાદ કરવા લાગ્યા. તું તો અવેર બહોત લગાવત હૈ, બહુ મોડું કરે છે. જો દારી રોટી સીધી હોઈ ગઈ હૈ. તેનો ભાવ પણ કેટલો સુંદર હતો. મેં ગરમ ગરમ દાળ કરી છે, રોટલી હમણાં સરસ ઉતારી છે, આ બધું ઠંડુ થઈ જાય. સીધી હોઈ ગઈ હૈ એટલે કે ઠંડી થઈ ગઈ છે. જો એસો કરેગો તો ઓર દિન મેં તેરો સીધો ન લાઉંગો. હવે તો છૂટા કરી દીધા. પ્રભુને સેવામાંથી પોતે મુક્ત નથી થતો, પણ પ્રભુને ભોગ લેવામાંથી મુક્ત કરી દીધા. એમ કહી દીધું કે જો હવે તું આવું કરીશ ને, જો એસો કરેગો તો ઓર દિન મેં તેરો સીધું ન લાઉંગો. તો પછી હું શું કરીશ કે હવે કાલથી તારું સીધું લાવીશ જ નહીં. એટલે તારા કારણે મારે ભૂખ્યા તો તારા કારણે મારે ભૂખ્યા ના મરવું પડે. આ થોડો ભોળાપણું બધે સ્વાર્થ બી છે, પણ બહુ નિર્દોષતા છે. સીધો ન લાવુંગો એટલે કે હું મારું એકલાનું લાવીશ, પાતળમાં લઈ અને લઈ લઈશ. હું કાલ તારી સીધું નહીં લાવું કાલથી. જો તું ઓર કહું સો કરાઈ લીજીઓ. એટલે કે જાણે કે ભૂખ્યા પાછા ના રહી જવા જોઈએ. પરેને ભૂખ લાગે તો પછી ભૂખ્યા તો ના, પછી પ્રેમ તો પ્રગટ થઈ જ જાય છે. બીજા કોઈ પાસે કરાવી લેજે, ખાજે ખરો પણ મારી પાસે તને નહીં મળે. હું તારો સીધું જ નહીં લાવું. જો આવી રીતે રોજ મોડું કરવાનું હોય તો તું બીજા પાસે કરાવી લેજે. તબ શ્રી ગોવર્ધનનાથજીને કહ્યો, જો અરે ભૈયા આજ તો પહેલો દિન હૈ, સો તાસો અવેર લાગી હૈ. આ બાનું કાઢ્યું જો પ્રભુએ કે પહેલો દિવસ છે એટલે આજે મોડું થઈ ગયું. હું જો કાલ ही सो मैं बेगी ही आऊंगो. ऐसे कही के श्री गोवर्धन नाथ जी और वह ब्रजवासी अपनी अपनी पातर पे बैठे. પહેલો દિવસ છે, બિલસુ કુંડ છે, પાસે સુંદર બેસવાની બે આસન પાથરેલા છે, સામે બે પાતર પધરાવી દીધી છે. અને હવે આ બંને ગોવર્ધનનાથજી અને આ વ્રજવાસી એ બંને પોતપોતાના આસન પર બેસી ગયા. હવે ગોવર્ધનનાથજીને થોડી ટીખળ કરવી છે. આ પૂર્ણ પુરુષોત્તમ છે ને, આપ કોઈ મર્યાદા રાખતા નથી, ઉચ્છંખલ છે. બીજા બધા સ્વરૂપોમાં તો કેવું હોય, મર્યાદા હોય, ભોજન વખતે બોલાય નહીં, મૌન રાખવું પડે. આ પૂર્ણ પુરુષોત્તમ તો જ્યારે છાક લીલા હોય ત્યારે જ મોટે મોટેથી વાતો કરવા જોઈએ, હસી વિનોદ કરવા જોઈએ, મજાક કરવા જોઈએ, ત્યારે જ એમને એ ભોજનનો આનંદ આવે. એટલે જેવા એ બંને પાતળ પર બેઠા તબ શ્રી ગોવર્ધનનાથજીને વા વ્રજવાસી સો કહ્યો, જો અરે ભૈયા થોડી સી દાર મોકો ઓર દે. ગોવર્ધનનાથજીને ખબર હતી કે આ કશું આપે એવો નથી ને કશું લે એવોય નથી. સ્વભાવ તો બધાને જાણે અંદર બેઠા છે એટલે. હવે એને થોડો ચીડવવો હતો, મસ્તી કરવી હતી, આનંદ કરવો હતો. એટલે હજી શરૂ નથી કર્યું. એ પહેલા આમ જોયું ગોવર્ધનનાથજી, પછી એની પાતળમાં જોયું, પછી કીધું કે ભૈયા તારી પાસે દાળ છે, એમાંથી થોડી દાળ મને આપને. જો આ વ્રજવાસીઓનું જૂઠું જે દહીં આવ્યું હતું શ્રીનાથજીના ચરિત્રમાં, તો પણ આપે કહ્યું કે ના, આ તો આ જ જોઈશે. એટલે વ્રજવાસીનું જૂઠું આરોગવું એ તો પ્રભુને પણ લાવો છે. આ બહુ એવી લીલા છે કે જે વિરુદ્ધ ધર્માશ્રયમાં ગણી હોય તો ગણી લેજો.
બાકી આ ક્યાંય સંભવ નથી. तब वह ब्रजवासी ने कही, जो अरे भैया जितनी तेरे आगे है उतनी मेरे आगे है. જેટલી દાળ મેં તારામાં ભરી છે એટલી જ મારામાં ભરી છે. પાછો ન્યાયમાં નિષ્પક્ષ છે, એક સરખી રાખી છે બેમાં. કછું અધિક તો લીની નહીં હે, મેં તારા કરતા વધારે દાળ લીધી હોય એવું તો નથી ને. તેરો મન ચાહે વા પાતરી તે બેઠ, એટલે કે જો તને એમ થતું હોય કે આમાં મારામાં વધારે છે અને તારામાં ઓછી છે, તું એક કામ કર, આ પાતળ ઉપર તું બેસી જા, હું તે પાતળ પર આવી જાઉં, બસ. तब श्री गोवर्धन नाथ जी कहे, जो तो थोड़ी सी લીટી मेरी पात्री में से तो ले. એટલે હવે પ્રભુએ બીજો પાસો ફેંક્યો કે છે કે તું એક કામ કર, તું છે ને લીટી એટલે રોટલી, તું થોડીક રોટલી મારામાંથી ખાસી. એ વખતે મેં કહ્યું ને બધાને ગઈકાલે પેલા 50 કેરી એટલે 25-30 રોટલી 40 રોટલી તો એક જણ આરામથી આરોગી જતા હશે. એટલે કે થોડીક રોટલી તું મારામાંથી તારી પાતળમાં લઈ લે, આવું ગોવર્ધનનાથજીએ કહ્યું. તબ વ્રજવાસીને કહી, મેં તો કછું લેવું ન દેવું, હું નથી લઈ દાળ આપવાનો કે નથી હું તમારી રોટલી લેવાનો. ऐसे बचन सुनी श्री गोवर्धन नाथ जी हंसत हंसत वा पात्री की सामग्री अंगीकार कीनी. આપનો સ્વભાવ છે ભોજન લેતી વખતે પણ આપને હાસ્ય રસ પ્રગટ કર્યા વગર ચેન ના પડે. એટલે આપણે હસવા લાગ્યા. ના પાડી દીધી ને કે ના હું રોટલી પણ નહીં લઉં તમારી અને મારી દાળ પણ નહીં આપું. એટલે ગોવર્ધનનાથજી ખડખડાટ હસતા હસતા પછી દાળ અને રોટલી પ્રેમથી સામગ્રી અંગીકાર કરી. કોઈ ટેરો નહીં, કોઈ કાની નહીં, સીધો ભોગ. ભાવ પ્રકાશ. આ વાર્તામાં यह સંદેહ હોય. હરિરાયજી મહાપ્રભુજી કહે છે કે આ વાર્તામાં સંદેહ થાય છે કે જો આ બ્રજવાસી કો શ્રી ગુસાઈજીને ઠાકોર તો પધરાए નહીં, પરે કહ્યો, સો તો દૂર जाइवे को कहो, तो श्रीनाथजी आप परे कहे ते कैसे पधारे. कहाँ कहते हैं श्री गुसाई जी की बाणी स्वरूपात्मक है, सो जो को जा भावसो वाको अनुसरत है, ताको तैसे फलित होते हैं. सो या ब्रजवासी ने वा बानी को भगवद स्वरूप तरीके जानी. કારણ કે ગુસાઈજીએ જે કહ્યું એ શબ્દોથી ભાવ થાય એનો કે તું દૂર જા, પણ કયા ભાવથી શ્રવણ કરી તો કહે છે કે આ તો બધાને જે નામ આપે છે એવું મેં નામ માગ્યું કે મારા ઠાકોરજીનું નામ કહો તો કે પરે, તો મારા ઠાકોરજીનું નામ પરે. એ ભાવથી સાંભળ્યું એટલે એને આ ફલિત થયું. સોયા વ્રજવાસીને વા બાની કો ભગવદ સ્વરૂપ કરી કે જાની ઓર વાપે દ્રઢ વિશ્વાસ હું કિયો કે ગુસાઈજી બોલ્યા છે એટલે હોય જ. ताते श्रीनाथ जी को वा नाम में आमनो पर्यो, ताते विश्वास ऐसो पदार्थ है. ऐसे करत कितेक दिन बीते, सो श्री गोवर्धन नाथ जी वा व्रजवासी के साथ बिलछू पे खेलत रहे. હવે તો બે પાતળ થાય રોજ રોજ આ પરે કે અને પરે આવી જાય. બે જણા આવી રીતે હસી વિનોદ કરતા કરતા પાતળ અંગીકાર કરે ઠાકોરજી અને પછી ખેલ ચાલુ થાય, ખેલે. સો શ્રી ગુસાઈજી કી પાસ તો જાયવો બને નહીં. હવે સાક્ષાત ફળ સામેથી આવી ગયું છે, પછી એ ગુસાઈજી પાસે જવાનું અને બેસવાનું અને જે નિયમ હતો એ બધો છૂટી ગયો. તબ એક દિન અધિકારી કે મન મેં વિચાર આવ્યો. તો અધિકારીએ વિચાર્યું કે બે પાતળ લઈ જતો તો મને વાંધો નહોતો, વિશ્વાસ છે કે ભોળો છે, ખોટું ના બોલે, પણ હવે એ ગુસાઈજી પાસે નથી આવતો તો પછી જાય છે ક્યાં અને બે પાતળ છે નહીં. હવે અધિકારીને હવે સંશય થયો. જો यह ब्रजवासी सीधा दोई ले जाते हैं, पर ये कछु काम तो करत नहीं. આ પણ છે સેવકનો ધર્મ છે સેવા. હવે જ્યારે સેવા કરતા કરતા કદાચ વૈભવ કે સંપત્તિ મળી જાય કર્મને આધીન કે કૃપાથી પ્રભુની, જેમ કે પેલામાં કૃપાથી મળી, જે પેલો હતો
જ્યોતિષ શાસ્ત્રી નીથી અન્યાશ્રય કરે છે અને બધું દ્રવ્ય જતું રહે છે. નામ ભૂલી ગયો છે એનું. એને કૃપા ઠાકોરજીએ કરી હતી દ્રવ્યની, કારણ કે એને મેલી વિદ્યા અને તંત્ર મંત્ર બહુ કરતો હતો ને ધૂપ દીપ કરીને એનો ધુમાડો જાય વૈષ્ણવના ઘરમાં. એક ક્ષત્રિય હતો અને આવા બનિયો હતો અને એ બનિયાના અંદર દૈવી હતો, એટલે પણ એને ખેંચવા માટે પ્રભુએ એક વખત મુખ બગાડ્યું, ક્ષત્રિયને સાનુભાવ બતાવ્યો એમાં, કેમ આપ દુઃખી છો? તો કે પેલાનો રોજ ધુમાડો થાય છે, આ મેલી વિદ્યા કરે છે તંત્ર મંત્ર ધન માટે, હું કંટાળી જઉં છું, મને બહુ દુઃખ થાય. પછી ક્ષત્રિયએ એને વૈષ્ણવ બનાવવા માટે જાણ્યું કે દેવી છે, એને કહ્યું કે બોલ દ્રવ્ય તને મળી જશે, તું વૈષ્ણવ થઈ જા. એટલે કે હું વિશ્વાસ ના કરું. તો કે જા આજે રાત્રે જ થઈ જઈશ તું દ્રવ્ય પાત્ર. દિવાલ પડે છે એના ઘરની, દ્રવ્ય બહુ જ નીકળે છે, તે પ્રભુએ આપેલું દ્રવ્ય છે. એટલે આજે દ્રવ્ય પ્રાપ્ત થઈ ગયું એને, અને સેવાય બરાબર કરે છે એવા, પણ પછી એને અન્યાશ્રય કર્યો. અન્યાશ્રય કર્યો જે ના પાડી હતી આ વૈષ્ણવે કે અન્યાશ્રય કરીશ તો જેણે આપ્યું છે બધું લઈ લેશે, બરબાદ થઈ જઈશ. અને ખરેખર એવું જ થયું કે બધું અન્યાશ્રય કર્યો એટલે બધું લૂંટાઈ ગયું. રાજા, ચોર, ડાકો બધા લઈ ગયા. એવી રીતે સેવા એ ગહન ધર્મ છે. સેવા છૂટી જાય અને જો જીવ સેવાથી વિમુખ થઈને બહાર બીજે જતો રહે એ ના ચાલે. એવા ભાવથી અધિકારીએ વિચાર્યું કે આ બે સીધા લઈ જાય છે, હજી સુધી મેં એવું વિચાર્યું નથી કે ગુસાઈજીને કહ્યું નથી કે કેમ લઈ જાય છે, પણ હવે આ કંઈ કામ કરતો નથી. એ ભય છે, ભય સ્થાન છે વૈષ્ણવો માટે. અને ખબર નથી અધિકારીને કે સાક્ષાત પ્રભુ એને ત્યાં પધારે છે, એટલે એની રીતે એને વિચાર્યું કે હવે કંઈ કામ બામ કરવું નથી. અને વાસ્તવમાં આના મા બાપ મર્યા પછી ગુસાઈજીએ બધી જવાબદારી લઈ લીધી છે આના વસ્ત્રથી લઈને અનાજથી લઈને બધું, અને પછી પણ આ દેખાય નહીં તો એ યોગ્ય ના કહેવાય. કશું કામ તો કરત નહીં. એટલે એનો અર્થ એવો થયો કે કામ કરતો હશે, ગુસાઈજી પાસે બેસતો હશે ખરો, પણ કંઈ નાનું મોટું કામ હોય તો દોડીને કરી આવતો હશે. તાતે યાકો પેટિયા બંધ કરો. હવે આનું સીધા બંધ કરી દો, કેમ કે હવે સીધું જ લઈ જાય છે ખાલી, પછી કંઈ કામ કરતો નથી. તબ ફિરી મનમાં વિચારી કે હું કોણ બંધ કરવા વાળો? હું બંધ કરું તો શ્રી ગુસાઈજી સુનેંગે તો ખીજેંગે. એટલે એ જાણે છે કે ગુસાઈજીનો કૃપા પાત્ર છે, ગુસાઈજીને વાંધો નથી કે નથી આવતો, તો પછી મને વાંધો પાડું તો ગુસાઈજી કે તું કોણ બોલવા વાળો ભાઈ અધિકારી? તાતે કછું મિસ કરી કે યાકો પેટિયા બંધ કરું, એટલે કે એવું બહાનું બનાવું કે આ કશું કરી ના શકે અને પછી એને હું બંધ કરાવી દઉં. પછી ગુસાઈજીને કહીશ કે આણે આવું કર્યું. તો કયું બહાનું બનાવ્યું એ પ્રસંગ આવતીકાલે આવશે. ચરણ કેરો ભરોસો દ્રઢઈન ચરણ શ્રી વલ્લભ ચંદ્ર છટા બીના સબ જગમાં જો અંધેરો ભરોસો દ્રઢઈન ચરણ સાધન और नहीं आखली में जासो निबे सुर कहाँ कहे विविध आदरो बिना मोल को चेरो भरोसो लड़ई न चरण तेरो भरोसो लड़ई न चरण लड़ई न चरण लड़ई न चरण श्री गोवर्धननाथ की जय, श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महारानी जी की जय, वल्लभ कुल परिवार की जय।
अपने अपने गुरुदेव की जय। श्री गोवर्धन नाथ की जय। प्रभु मेरे